આ છે મિત્રો અમદાવાદ અને વર્ષ છે ઈસવીસન 1600। રસ્તાઓમાં સિક્કાઓની ઠણક અને મસાલાની સુગંધ છે। વેપારીઓ વાટાઘાટ કરે છે, ઘોડાગાડીઓ રસ્તા ઉપરથી જાય છે અને સોનું તો જાણે પાણીની જેમ વહે છે। પણ એક શાંત હવેલીમાં એક માણસ વેપાર કરતા પણ મોટી યોજના બનાવી રહ્યો છે। આ છે મિત્રો શાંતિદાસ ઝવેરીની કહાની। એક એવું નામ કે જે સમયની ધૂળમાં ખોવાઈ ગયું, પણ તેના સમયમાં એ માત્ર ધનવાન નહોતા, પણ આજના સમયમાં કહીએ તો 17મી સદીના ઇલોન મસ્ક હતા। શાંતિદાસનો જન્મ સાલ 1584માં જૈન ઓસવાલ પરિવારમાં થયો હતો। એ રાજવી નહોતા, એ તલવાર નહોતા ચલાવતા, એ મહેલમાં નહોતા જન્મ્યા, પણ એની પાસે કંઈક વિશેષ હતું અને એ છે અદ્ભુત દ્રષ્ટિ। એના કુટુંબની એક નાની અને ઈમાનદાર જ્વેલરીની દુકાન હતી, પણ શાંતિદાસે હંમેશા દાગીનાની બહાર જોયું, એક સાચું સામ્રાજ્ય ઓળખ્યું, જેમ કે વેપાર, પ્રતિષ્ઠા અને નામના। માત્ર 25 વર્ષની ઉંમરે એણે આખા ગુજરાતમાં પહોંચ બનાવી લીધી હતી અને છેક મુઘલ દરબાર સુધી પહોંચી ગયા હતા। માત્ર રાજાના જ લોકોને સોનું નહોતા વેચતા, પણ એ તો સામ્રાજ્યના મુખ્ય સોની બની ગયા હતા। તમે જ વિચારો કે જ્યારે નૂરજહાંના ભાઈ આસફ ખાનને જ્યારે ઝવેરાતની જરૂર હતી, ત્યારે રાજવી પાસે ન ગયો, પણ શાંતિદાસ પાસે ગયો, અને થોડા વર્ષો પછી જ્યારે શાહજહાં સત્તામાં આવ્યો, ત્યારે એણે એ ઝવેરાત એના ભાઈ પાસેથી માંગ્યા, કોઈ પણ ચૂકવણી વગર અને વાતચીત વગર, પણ પૈસા હજુ શાંતિદાસને ચૂકવવાના બાકી હતા। આવા વખતમાં ભલભલા લોકો સત્તાધીશોથી ડરીને પાછા વળી જાય, પણ શાંતિદાસ એમાંથી નહોતા, કારણ કે એને દરેક સોદાનો હિસાબ રાખ્યો હતો। અને પછી એણે અરજીઓ મોકલેલી અને એણે રાજાને માત્ર દસ્તાવેજોથી દબાણ કરેલું, અને એ પણ ખૂબ જ ધીરજ રાખીને। અને તાજમહેલના નિર્માતા શાહજહાંને પણ પૈસા પાછા ચૂકવવા મજબૂર કર્યા। જ્યારે યુરોપિયન શક્તિઓ જે ભારતને સમજી રહી હતી, શાંતિદાસ એ સમયમાં તેમને લોન આપી રહ્યા હતા। એણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૈસા આપેલા, એ અંગ્રેજોને પણ પૈસા ઉધારમાં આપતા, અને જ્યારે 1635માં અંગ્રેજોએ જ્યારે એનું જહાજ લૂંટી લીધું, ત્યારે એ સામે યુદ્ધ કરવાના બદલે શાંતિથી કોર્ટમાં ગયા અને જીતી ગયા। ત્યાર પછી અંગ્રેજ કંપનીએ તેની નુકસાનીના બધા જ પૈસા પાછા આપ્યા, અને અંગ્રેજોએ અમદાવાદના વેપારી સામે માથું ઝુકાવ્યું। ખાલી વિચારો કે ગાંધી આવ્યાની સદીઓ પહેલા શાંતિદાસે આખા સામ્રાજ્યની ચૂકવણી કરેલી, અને એ પણ સોનાથી। 1640ના દાયકામાં શાંતિદાસનું એવડું મોટું નામ હતું કે એની કોઈ સીમા નહીં। શાહજહાં એને મામા કહીને સંબોધતા, એક એવું માનનું હકદાર ટાઇટલ કે જે પરિવારોના વડીલોને જ મળે। આ માત્ર પ્રશંસા નહોતી, પણ એક રાજકીય ચાલ હતી, કારણ કે ઝવેરી પાસે ડઝનો જમીનો હતી, જેમાં અમદાવાદની શાહીબાગ અને મુઘલની હવેલીઓ પણ આવતી। શાંતિદાસના પ્રતિનિધિઓને સમગ્ર મુઘલ પ્રદેશમાં મુક્ત ચળવળનો અધિકાર હતો, અને એ પણ શાહી આદેશથી। બંદરના અધિકારીઓને પણ કહેવામાં આવતું કે શાંતિદાસના માણસોને કોઈ તકલીફ ન આપતા। હવે તમે જ કહો કે આજના કયા વેપારીઓ એવું કહી શકે કે સરકાર એમના કર્મચારીઓને રક્ષણ આપે છે? પણ 1645માં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, જ્યારે ગુજરાતનો સુબેદાર રહ્યો ઔરંગઝેબ। એણે શાંતિદાસે બનાવેલા ચિંતામણી પાર્શ્વનાથ મંદિર ઉપર હુમલો કર્યો, મૂર્તિઓને ખંડિત કરીને મંદિરમાં ગાયનો વધ કર્યો અને તેને મસ્જિદમાં ફેરવી દીધું। આ માત્ર રાજકીય ક્રિયા નહોતી, પણ આ તો શાંતિદાસની ઓળખ પર અને એની આસ્થા પરનો સીધો ઘા હતો। તો શું શાંતિદાસે તલવારથી લડત આપી? નહીં, એણે જે એની છાપ હતી એવું જ કર્યું, એની કલમ, પ્રતિષ્ઠા અને ધીરજ। એના પછી શાહજહાંએ ઔરંગઝેબના આદેશોને રદ કર્યા, મંદિર જૈનોને પાછું આપ્યું, મસ્જિદ દૂર કરી અને મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરી। આ માત્ર શાંતિદાસની જીત નહોતી, આ તો દરેક ભારતીય માટેની જીત હતી, જેમણે હિંસાની સામે શાંતિ અને ગૌરવ પસંદ કર્યું। એની આટલી સંપત્તિ અને પ્રભાવ છતાં પણ શાંતિદાસ એક સામાન્ય જૈન રહ્યા। એણે ગુજરાત અને ગુજરાતની બહાર મંદિરો બનાવ્યા અને એને પુનઃ સ્થાપિત કર્યા। એણે શાળાઓને પણ ટેકો આપ્યો અને ધાર્મિક શિક્ષણનું પ્રોત્સાહન કર્યું। એ જૈન રાજકારણમાં પણ સામેલ થયા અને આગળ જતા મુક્તિસાગર સાધુને આચાર્ય બનાવ્યા અને વિખૂટા થયેલા પંથોને એક કરવા માટે પ્રયાસ કર્યા। એની આસ્થા માત્ર અંગત નહોતી, પણ એ સંસ્થાત્મક હતી। એણે પોતાના ધનનો ઉપયોગ માત્ર વધારવા માટે નહોતો કર્યો, પણ એમની જેમાં શ્રદ્ધા હતી એના રક્ષણ કરવા માટે કર્યો। અને આખરે 1659માં 75 વર્ષની ઉંમરે શાંતિદાસ અવસાન પામ્યા। કોઈ વિશાળ સ્મારક નહીં, કોઈ નામચીન વસ્તુ નહીં, પણ એણે બનાવેલું સામ્રાજ્ય જીવતું રહ્યું। અને આગળ જતા એમના પૌત્ર ખુશાલ ચંદે મરાઠાઓના હુમલાથી અમદાવાદને બચાવ્યું। એમના વંશજોએ એક લાલભાઈ પરિવાર રચ્યો, જેમણે આગળ જઈને અરવિંદ મિલ્સની સ્થાપના કરી, જે આજે ભારતની સૌથી મોટી કપડાની કંપનીઓમાંથી એક છે। હીરાથી લઈને વસ્ત્રો સુધી ઝવેરી વારસો ક્યારેય અટક્યો નહીં।
તો પછી તેનો ઉલ્લેખ કેમ ક્યાંય નથી? શા માટે આપણે એ માણસ વિશે વાત નથી કરતા કે જેમણે સમ્રાટોને પાછા ધકેલ્યા અને વિજયીઓના દેવા ચૂકવ્યા? કારણ કે ઇતિહાસ એવા લોકોને હંમેશા ભૂલી જાય છે કે જેમણે સામ્રાજ્ય ઊભું નથી કર્યું. તે એવા લોકોને પણ ભૂલી જાય છે કે જેમણે વિનાશ નહીં નિર્માણ કર્યું છે. પણ કદાચ હવે યાદ કરવાનો સમય આવી ગયો છે. જો શાંતિદાસની આ કહાની તમારા હૃદયને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવો. અને ઇતિહાસના આવા નાયકો ફરી ભૂલાઈ ન જાય એ માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. હું મળીશ તમને આવતા વિડીયોમાં આવી જ એક નવી કહાની સાથે. નમસ્કાર.